અરે રૂકો રૂકો રૂકો, આટલા સ્પીડમાં ક્યાં ભાગો છો? એકવાર મારો વિડીયો જોતા જાઓ, જીવનમાં નાનો બદલાવ લાવતા જાઓ. તો હું તમને ક્વેશ્ચન કરું છું કે ધોરણ 5 પછી જ કેમ પેન વપરાય છે? જો આનો ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય ને તો ફટાફટ કમેન્ટ કરી દો અને ધડાધડ કમેન્ટમાં આન્સર આપી દો. બરાબર છે? તો હું તમને આજે એવું કહું છું કે પેન જે છે ને એ આપણી જિંદગીમાં ઘણું બધું શીખવે છે. કઈ રીતે શું શીખવે છે એ તમે આ વાર્તા આખી જોશો ને તો તમને ખબર પડશે. તો હું એક વાર્તા કહું છું કે ધોરણ 4માં એક છોકરો નાનકડો ભણતો હોય છે અને એ રોજ પેન્સિલથી લખતો હોય છે. ત્યારે એક દિવસ ટીચર આવે છે અને ટીચર એવું કહે છે કે હવે ધોરણ 5માં તમે આવશો ને એટલે તમારે પેન્સિલથી નથી લખવાનું અને પેનથી લખવાનું છે. તો છોકરો તરત જ એમ પૂછે છે કે મેડમ, અમે પેન્સિલથી લખીએ, કોઈ પણ મિસ્ટેક થાય તો અમે એને રફ કરી શકીએ છીએ, પણ જો એ જ વસ્તુ અમે પેનથી લખીશું તો અમે તો રફ નથી કરી શકવાના, તો પછી અમે શું કરીશું? તો ટીચર એના સમજાવે છે કે બેટા, આ જ મોટો જીવનનો પાઠ શીખવાડે છે. તો ત્યારે છોકરો એવું કહે છે કે મેડમ, શું શીખવાડે છે? છોકરાઓ નાના છે, આટલી બધી ખબર ના પડે. એટલે તરત જ ટીચર એને સમજાવે છે કે બેટા, જિંદગી આપણી જે છે ને એ પેનના જેવી છે. તો છોકરો કે કઈ રીતે ટીચર? તો એવું કહે છે કે જિંદગીમાં જે ભૂલો થાય છે ને એ પેન્સિલના રબરની જેમ ભૂસી નથી શકાતી. એ પેનની જેમ આપણે જેવી રીતે પેનમાં લખીએ છીએ, ભૂલ થાય તો આપણે એને અધૂરું છોડીને આગળ નથી જતા, પણ એના ઉપર એક ચેકો મારીને બાજુમાં સરસ સુંદર લખીને એનો જવાબ લખીને પછી આગળ વધીએ છીએ. તો જિંદગીમાં પણ એવું જ છે કે કંઈ પણ ભૂલ થાય ને તો આપણે આપણી જિંદગી ત્યાં રોકાઈ નથી જતી. એ જિંદગીની ભૂલ ઉપરથી થોડું ઘણું શીખીને, સુંદર મસ્ત મજાના આપણા લેસન શીખીને, પાઠ શીખીને આગળ એ મિસ્ટેક ફરી ના થાય એવું વિચારીને આપણે એક જિંદગી જીવીએ છીએ. ત્યારે છોકરાને ખબર પડી ગઈ કે આ જિંદગી કઈ રીતે શીખાય. ત્યારે આપણે ઘણા બધા એવા નિર્ણયો હોય છે, ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે આપણે બોલીએ છીએ એને ફરી પાછું નહીં લઈ શકાતું. કદાચ આપણે કોઈ મિસ્ટેક કરી હોય, કોઈને કંઈક બોલ્યા હોય, કોઈને કંઈક એવા વર્ડ કીધા હોય તો એ આપણે પાછા લઈ શકતા નથી. ત્યારે જ એને ટીચર કહે છે, હા બેટા, બસ આ જ જિંદગી છે અને આવી જ રીતે કોઈ પણ ભૂલ થાય તો એ ભૂલથી આપણી જિંદગી રોકાતી નથી, એવું આપણને આ પેન શીખવે છે. તો છોકરો ખુશ થઈ જાય છે અને ટીચરનું માનીને હસતો મુસ્કુરાતો રાજી થઈને કહે છે કે હવે ધોરણ 5માં હું પેનથી લખીશ. બસ. તો તમને જો મારા આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.